હેલો, જાગૃત આવાજ પર તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ લોકો 12th સ્ટાન્ડર્ડમાં છે અત્યારે અને એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છે, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, તો એ લોકોની આખી એડમિશન પ્રોસિજર કેવી રીતે થવાની છે એ આખું હું સ્ટેપ બાય સ્ટેપ તમને કરીને અહીંયા બતાવીશ. અને ક્યારે થશે, શું થશે અને કઈ કઈ વસ્તુનું આપણે ધ્યાનમાં રાખવાનું છે એ બધી વસ્તુ તમને ડિટેલમાં આજના વિડીયોમાં હું કહીશ. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે બધી જ વસ્તુઓ આપણે જાગૃત આવાજ યુટ્યુબ ચેનલ પર તમને આખું એડમિશનનું ગાઈડ કરવાના છીએ. ઓકે, તો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેના કારણે જે પણ એડમિશન રિલેટેડ જે પણ માહિતી આવે એનો વિડીયો બને તો તમને નોટિફિકેશન આવે અને તમારો એક પણ વિડીયો મિસ ન થાય અને એક પણ માહિતી તમારાથી મિસ ન થાય. એના સિવાય આપણે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યા છે. જો તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. 9898500437 ઉપર તમારે વોટ્સએપ કરવાનું છે કે સર અમારે એડમિશનની ગાઈડન્સ માટે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સમાં એડમિશનના ગાઈડન્સ માટે ગ્રુપમાં જોડાવાનું છે. તો અમારી ટીમ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેશે. એક વોટ્સએપ ગ્રુપ ફૂલ થઈ ગયું છે, બીજામાં લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે, પેરેન્ટ્સ જોડાઈ ગયા છે. તમારે જોડાવવું હોય તમે લોકો આની પર જોડાઈ શકો છો. એમાં આપણે ઝૂમ પર વેબિનાર પણ થશે, જેમાં તમને લોકોને ગાઈડ કરવામાં આવશે, તમારા ક્વેશ્ચન્સનો આન્સર આપવામાં આવશે, જેના કારણે ઘરે બેઠા પણ તમને ફ્રી ઓફ કોસ્ટ ઇન્ફોર્મેશન મળતી રહેશે. જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આખો વિડીયો, જેમાં હું તમને બતાવીશ સ્ટેપ બાય સ્ટેપ. તો સૌથી પહેલા તો તમારા લોકોની 12th ની બોર્ડની એક્ઝામ હશે. એ બોર્ડની જે એક્ઝામ છે, ધ્યાન રાખજો, બોર્ડમાં તમારે ગુજરાત બોર્ડ હોય કે સીબીએસઈ બોર્ડ હોય કંઈ જ વાંધો નથી, બધા માટે સેમ રૂલ લાગુ પડશે. એવું પણ નથી કે સીબીએસઈ વાળા માટે અલગથી સીટ છે, એવું નથી, બધા માટે કોમન સીટ છે. કે એવું નહીં કે કોઈ એક્સ કોલેજ છે તો એમાં 60 સીટ્સ જે છે તેમાંથી 20 સીટ સીબીએસઈ વાળા માટે અને 40 સીટ્સ ગુજરાત બોર્ડ વાળા માટે, એવું નથી. બધા માટે કોમન એક રહેશે, કોઈ અલગથી સીટ્સ નથી. ઓકે, તો બોર્ડની જે છે, બોર્ડમાં તમારા જે પર્સન્ટાઇલ આવ્યા હોય એના 50 પર્સન્ટાઇલ તમારે ગણવાના. કોના? સાયન્સના થિયરી પર્સન્ટાઇલ. ઓકે, અને ગુજકેટના જે પર્સન્ટાઇલ આવ્યા હોય ગુજકેટના પણ તમારે 50 પર્સન્ટાઇલ ગણવાના. એટલે ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળ એવી રીતે ગણું છું કે તમારા બોર્ડની અંદર ફોર એક્ઝામ્પલ 90 પર્સન્ટાઇલ છે અને અહીંયા આગળ 96 પર્સન્ટાઇલ છે, તો આના 50% થાય 45 પર્સન્ટાઇલ અને આના 50% થશે 48 પર્સન્ટાઇલ. અને આ બંનેનો તમે એડિશન કરો એટલે તમારો જે પર્સન્ટાઇલ બને છે 93 પર્સન્ટાઇલ. પર્સન્ટેજ નહીં, પર્સન્ટાઇલ. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ કહે છે કે સર સીબીએસઈમાં તો પર્સન્ટાઇલ નથી આપતા, પણ સીબીએસઈમાં પર્સન્ટાઇલનું ટેબલ આવી જશે કે તમારા આટલા માર્ક્સ પર આટલા પર્સન્ટાઇલ થશે, એવું અલગથી લિસ્ટ આવશે. રાઈટ, એટલે એમાં તમારે ગભરાવાની જરૂર નથી. આ પર્સન્ટાઇલ તમારા કન્સિડર થશે. 50% તમારા બોર્ડના સાયન્સના થિયરી પર્સન્ટાઇલ અને ગુજકેટના પર્સન્ટાઇલ, એ તમારા 93 પર્સન્ટાઇલ કહેવાશે. ઓકે, આ તમારે પહેલા ધ્યાનમાં હોવું જોઈએ. એના પછી તમારી જ્યારે આખી એક્ઝામ કમ્પ્લીટ થશે, તમારું રિઝલ્ટ આવશે, એના પછી મે મહિનામાં કે જૂન મહિનાની અંદર એસીપીસી વેબસાઇટ ઉપર, એસીપીસી જે વેબસાઇટ છે, આ એસીપીસી વેબસાઇટનું નામ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ. આ એસીપીસી ની વેબસાઇટ ઉપર તમારે બીઈ બીટેકમાં બીઈ બીટેક, હવે બીઈ બીટેક મતલબ શું? બીઈ બીટેક મતલબ એવું કે ભાઈ બીઈ કરો કે બીટેક કરો બધું સેમ જ છે. બીઈ નો મતલબ થાય છે બેચલર ઓફ એન્જિનિયરિંગ, બીટેક નો મતલબ થાય છે બેચલર ઓફ ટેકનોલોજી. ફરક કઈ જ નથી. અમુક યુનિવર્સિટી અમુક કોલેજો બી કહે છે, અમુક યુનિવર્સિટી અમુક કોલેજો બીટેક કહે છે. બીજો કોઈ જ ફરક નથી. બીઈ સારું બીટેક સારું એમાં કોઈ લેવા દેવા નથી, એમાં પડવાની જરૂર નથી. એસીપીસી થ્રુ તમારું બીઈ બીટેકમાં એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે. હવે આ એસીપીસી થ્રુ તમે ગુજરાતની બધી જ કોલેજમાં એડમિશન લઈ શકશો. બધી જ કોલેજમાં એડમિશન લઈ શકશો, ઓલ કોલેજ સિવાય શેમાં નહીં લઈ શકો? તો એનઆઈટી, ટ્રિપલ આઈટી એન્ડ આઈઆઈટી, આ જે 3 કોલેજ છે, આ 3 કોલેજમાં એસીપીસી થ્રુ નહીં જવાય. એમાં તમારે જોશા કાઉન્સેલિંગ કરાવવું પડશે. એનો અલગથી આપણે માહિતી આપીશું. આ એસીપીસી થ્રુ બાકી ગુજરાતની બધી જ કોલેજો, ડીઆઈઆઈસીટી લઈ લો, નિરમા લઈ લો, એવું લઈ લો, પીડીપી લઈ લો, જે બી તમારે લેવું હોય એ તમારે એસીપીસી થ્રુ બીઈ બીટેકમાં તમે લોકો એડમિશન લઈ શકો છો. તો એમાં તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા તમારે જ્યારે એસીપીસીમાં સ્ટેપ નંબર 1 જે છે, સ્ટેપ નંબર 1 તમારો આવશે એસીપીસીમાં તમારે કરાવવું પડશે રજીસ્ટ્રેશન. હવે આ એસીપીસીમાં તમે જ્યારે કરાવશો રજીસ્ટ્રેશન, આ સ્ટાર્ટ થશે એપ્રિલ લાસ્ટ વીકમાં કે મે ફર્સ્ટ વીકમાં સ્ટાર્ટ થશે. આ રજીસ્ટ્રેશનમાં
તમારે કઈ કઈ ડિટેલ નાખવાની આવશે? તો તમારી પર્સનલ ડિટેલ છે એ નાખવાની આવશે. કોણ પાર્ટિસિપેટ કરી શકશે? પહેલી વસ્તુ કે એસીપીસી માં કોણ પાર્ટિસિપેટ કરી શકે? તો જે ગુજરાતના હોય અને ગુજરાતમાંથી 11th 12th કર્યું હોય અને આ વર્ષે 2024માં ગુજકેટની એક્ઝામ આપી હોય એવા લોકો જ આની અંદર પાર્ટિસિપેટ કરી શકે. બોર્ડ એક્ઝામ ભલે લાસ્ટ યર આપેલી હોય પણ ગુજકેટ આ વર્ષે આપેલી હોવી જોઈએ. ગુજરાતના હોવા જોઈએ, 11th 12th ગુજરાતની સ્કૂલમાંથી કરેલું હોવું જોઈએ. તો આ લોકો જ એપ્લાય કરી શકે. તો સૌથી પહેલા સ્ટેપ 1 માં તમારે આવશે રજીસ્ટ્રેશન. રજીસ્ટ્રેશનમાં તમારે શું નાખવાનું હશે? તો રજીસ્ટ્રેશનની અંદર તમારે લોકોએ 12th ની જે માર્કશીટ હોય એ લોકો માગશે, એલસી એટલે કે લિવિંગ સર્ટિફિકેટ માગશે. એના પછી તમારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ જે છે તમારે અપલોડ કરવાના રહેશે. હવે ડોક્યુમેન્ટ્સમાં શું શું હોઈ શકે? તો ડોક્યુમેન્ટ્સ જે છે એમાં સૌથી પહેલા તો ફોર એક્ઝામ્પલ તમારી કાસ્ટ હોય, ધારો કે એસસી કાસ્ટ છે કે એસટી કાસ્ટ છે કે એસસીબીસી છે કે જનરલ ઈડબ્લ્યુએસ છે, ઇકોનોમિકલી વીકલ સેક્શન, આ હોય તો એમાં તમારા કાસ્ટ સર્ટિફિકેટ આવે. એ કાસ્ટ સર્ટિફિકેટ તમારે કઢાઈને રાખવાના. એક કાસ્ટ સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાના આવશે. એના સિવાય ઇન્કમ સર્ટિફિકેટ પણ આવશે. એના સિવાય ઇન્કમ સર્ટિફિકેટ. હવે આ ઇન્કમ સર્ટિફિકેટ ક્યાંથી મળશે? તો આ ઇન્કમ સર્ટિફિકેટ જે છે મામલતદાર ઓફિસમાંથી મળી જાય કે તમારી ફેમિલી ઇન્કમ યરલી કેટલી છે. એ ઇન્કમ સર્ટિફિકેટ પણ તમારે ત્યાં અપલોડ કરવું પડશે. કેમ અપલોડ કરવું પડશે? કે જેની ઇન્કમ 8 લાખથી ઓછી હોય, જેની ઇન્કમ 8 લાખથી ઓછી હોય, તો જેની ઇન્કમ 8 લાખથી ઓછી હોય એ લોકો માટે ગુજરાત સરકારે એક વ્યવસ્થા કરેલી છે કે કોઈ પણ કોલેજ હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય કે ગવર્મેન્ટ કોલેજ હોય, તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ એમાં ભણી શકો છો. કોઈ પણ કોલેજ હોય, કોઈ પણ કાસ્ટના હોય, કોઈ ફરક નથી પડતો. તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોવી જોઈએ. એના પ્રૂફ માટે તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જોઈએ, જેને આપણે TFWS કહીએ છીએ. જેને આપણે TFWS કહીએ છીએ. આ જે રજીસ્ટ્રેશન જે છે આ રજીસ્ટ્રેશન તમારું મે મહિનામાં સ્ટાર્ટ થશે. બરોબર છે? મે મહિનામાં સ્ટાર્ટ થશે. તમે આ બધું મૂકશો, આ બધા ડોક્યુમેન્ટ્સ આપણે બધાના વિડીયો બનાવીશું અને બધી ઇન્ફોર્મેશન આપણે વોટ્સએપ ગ્રુપમાં તો આપવાના છીએ. તમે આ બધા ડોક્યુમેન્ટ્સ બધું અહીંયા આગળ અપલોડ કરશો પછી તમારું ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન થઈ જશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી સ્ટેપ નંબર 2 માં તમારા રેન્ક આવશે. સ્ટેપ નંબર 2 માં તમારો જે રેન્ક આવે છે એ રેન્ક જે છે એ 2 રેન્ક આવશે. એક તમારો ગુજકેટ પ્લસ બોર્ડના આધારે રેન્ક હશે, ગુજકેટ પ્લસ બોર્ડના આધારે રેન્ક હશે, અને એક જે છે એ JEE મેન્સના આધારે રેન્ક હશે. આ એસીપીસી ની વેબસાઇટમાં તમે જ્યારે કરાવશો રજીસ્ટ્રેશન, તો તમે જ્યારે કરાવો છો રજીસ્ટ્રેશન ત્યારે એસીપીસી ની વેબસાઇટ પર તમારું એકાઉન્ટ બને છે અને આ જે એકાઉન્ટ બને છે એની અંદર તમને મેરિટ રેન્ક બતાવશે અને JEE મેન્સમાં તમારો જે રેન્ક બતાવશે એ ગુજરાત લેવલનો રેન્ક હશે. ગુજરાત લેવલનો. એટલે ફોર એક્ઝામ્પલ એ રેન્ક જે છે એ સ્ટાર્ટ થતો હશે 9 થી. એટલે 9 1 2 3 4 1 આવી રીતે લખેલું છે. તો એનો મતલબ એમ થયો કે એનું રેન્ક જે છે ગુજરાતમાં 1 છે. 9 એ ખાલી એક સિરીઝ છે, એક કોડ છે. 9 લાખમો રેન્ક છે એવું નહીં. એકમ દશક 100 હજાર 10,000 લાખ 9 લાખમો રેન્ક છે એવું નથી. 9 એ સિરીઝ સ્ટાર્ટિંગ છે 1. મતલબ કે એનો ગુજરાતની અંદર જેટલા લોકોએ JEE મેન્સ આપી છે એમાં એનો રેન્ક 1 છે એવું કહેવાશે. એટલે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સને ભૂલ થતી હોય છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ આમાં એને તકલીફ પડતી હોય છે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો એક આ તમારો JEE મેન્સ થ્રુ રેન્ક આવશે, બરોબર, અને એક તમારો ગુજકેટ થ્રુ રેન્ક આવશે. 2 રેન્ક તમારા આવશે. ઓકે, એ રેન્ક આવ્યા પછી શું થશે? રેન્ક આવ્યા પછી સ્ટેપ નંબર 3 જે છે એ સ્ટેપ નંબર 3 ની અંદર તમારા લોકોને મોક રાઉન્ડ સ્ટાર્ટ થશે. આ મોક રાઉન્ડ શું છે? મોક રાઉન્ડ જે છે એ તમારો ટ્રાયલ રાઉન્ડ છે. મોક રાઉન્ડ જે છે બેટા એ ટ્રાયલ રાઉન્ડ છે. ટ્રાયલ રાઉન્ડ એટલે તમારે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. બટ આ જે ચોઇસ ફિલિંગ તમે કરશો એ ચોઇસ ફિલિંગ માં તમને કોઈ બી કોલેજ મળે ગણાશે નહીં, બીકોઝ એ ટ્રાયલ છે. તમને ખબર પડે કે ચોઇસ ફિલિંગ કેવી રીતે થાય છે એ બતાવવા માટે એસીપીસી તમને ટ્રાયલ રાઉન્ડ આપશે. ટ્રાયલ રાઉન્ડને આપણે મોક રાઉન્ડ કહીએ છીએ. એમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની. એ તમે ચોઇસ ફિલિંગ કરશો તો ચોઇસ ફિલિંગ કર્યા પછી મોક રાઉન્ડ કમ્પ્લીટ થશે અને કમ્પ્લીટ થયા પછી મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે અને એ મોક રાઉન્ડ તમને બતાવશે કે તમને એપ્રોક્સિમેટલી કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં એડમિશન મળી શકે એમ છે. એ તમને એની અંદર બતાવશે. એ પછી સ્ટેપ નંબર 4 માં તમારું આવશે રાઉન્ડ 1. રાઉન્ડ 1 આવશે. હવે આ જે રાઉન્ડ 1 જે છે એ તમારો એક્ચ્યુઅલ રાઉન્ડ સ્ટાર્ટ થશે. એક્ચ્યુઅલ રાઉન્ડ એ તમારો એક્ચ્યુઅલ રાઉન્ડ છે જેમાં તમારે ચોઇસ ફિલિંગ કરવાની છે. JEE મેન્સ માટે કે ગુજકેટ પ્લસ બોર્ડ માટે અલગથી ચોઇસ ફિલિંગ નથી કરવાની, બધાની કોમન ચોઇસ ફિલિંગ છે. ફોર એક્ઝામ્પલ કોઈની પહેલી ચોઇસ છે LD કોમ્પ્યુટર, તો LD કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, તો
એસીપીસી ચેક કરશે કે શું એને જેડબલઈ મેન્સ થ્રુ અથવા તો ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ બંનેમાંથી ગમે તે રીતે એમાં એલડી કોમ્પ્યુટરમાં મળે છે. જો બંનેમાંથી ગમે તે એકમાં એને એલડી કોમ્પ્યુટરમાં મળતું હોય તો એને કોલેજ મળી જશે. જો એમાં ના મળતું હોય તો પછી સેકન્ડ ચોઇસ, પછી થર્ડ ચોઇસ, પછી ફોર્થ ચોઇસ, એના પણ આપણે વિડીયોઝ ઘણા બધા બનાવીશું, તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશું. પણ તમે ખાલી આ એક રૂપરેખા તમને ખબર હોવી જોઈએ કે રાઉન્ડ 1 અહીંયા આગળ તમારું આવશે. રાઉન્ડ 1 જેવું આવશે પછી રાઉન્ડ 1 નું રિઝલ્ટ પણ આવશે. બરાબર છે? રાઉન્ડ 1 નું રિઝલ્ટ પણ આવશે. રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવ્યાના 4 થી 5 દિવસમાં તમારી કોલેજ સ્ટાર્ટ થઈ જશે. કોલેજો બધી સ્ટાર્ટ થઈ જશે. રાઉન્ડ 1 કમ્પ્લીટ થાય પછી કોલેજ સ્ટાર્ટ થઈ જાય છે. લગભગ જુલાઈ એન્ડ કે ઓગસ્ટના ફર્સ્ટ વીકની અંદર આ થતું હોય છે. કોલેજો બધી સ્ટાર્ટ થઈ જતી હોય છે. કોલેજ સ્ટાર્ટ થયા પછી સ્ટેપ નંબર 5 શું છે? સ્ટેપ નંબર 5 છે રાઉન્ડ 2 માં જવું. રાઉન્ડ 2 જે છે એમાં બધા જ લોકો પાર્ટિસિપેટ કરી શકે. જેને કોલેજ રાઉન્ડ 1 માં મળી ગયો એ લોકો પાર્ટિસિપેટ કરી શકે, જે લોકોને રાઉન્ડ 1 માં કોલેજ ના મળી હોય એ લોકો પાર્ટિસિપેટ કરી શકે. બધા જ જે છે એ પાર્ટિસિપેટ કરી શકે રાઉન્ડ 2 ની અંદર. સેમ તમારે રાઉન્ડ 2 માં ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની. તમે આગળની જે ચોઇસ ફિલિંગ છે એની જ રાખવી તો એની જ રાખી શકો, તમારે ચોઇસ ફિલિંગ બદલવી તો બદલી શકો છો. બધું જ એ ઉપર નીચે તમારે જે બી એડિટિંગ કરવું હોય તમારા એકાઉન્ટની અંદર જઈને એ બધું તમે એડિટિંગ કરી શકો છો. અને બધું હું તમને અહીંયા આગળ કોમ્પ્યુટર પર આની પર બોર્ડ ઉપર તમને કરીને બતાવીશ કે આપણે કેવી રીતે કરવાનું છે. રાઉન્ડ 2 સ્ટાર્ટ થશે પછી રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવશે. રાઉન્ડ 2 નું રિઝલ્ટ આવશે. બરોબર છે? રાઉન્ડ 2 નું રિઝલ્ટ પછી રાઉન્ડ 3 સ્ટાર્ટ થશે. રાઉન્ડ 3 થશે. હવે રાઉન્ડ 3 જે છે એમાં બે પાર્ટ પડશે. ગવર્મેન્ટ કોલેજ હોય એ લોકો માટે ઓનલાઈન રાઉન્ડ રહેશે અને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એ લોકો માટે ઓફલાઈન રાઉન્ડ રહેશે. એટલે ફોર એક્ઝામ્પલ તમારે રાઉન્ડ 3 માં નિરમામાં એડમિશન લેવું હોય તો નિરમામાં તમારે અલગથી નિરમાની વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે. પણ જો ગવર્મેન્ટમાં એલડીમાં એડમિશન લેવું હોય તો જે આગળનું ફોર્મ એસીપીસી નું ભરેલું છે એમાં તમારે આગળ તમે રાઉન્ડ 1 માં જે રીતે ચોઇસ ફિલિંગ કરી, તમે રાઉન્ડ 2 માં જે રીતે ચોઇસ ફિલિંગ કરી, એવી રીતે તમારે રાઉન્ડ 3 માં પણ તમે લોકો ચોઇસ ફિલિંગ કરી શકશો. રાઈટ? તો આ રાઉન્ડ 3 ટોટલ 3 રાઉન્ડ થશે. અને રાઉન્ડ 3 કમ્પ્લીટ થયા પછી આખી એસીપીસી ની જે એડમિશન પ્રોસિજર જે છે એ આખી કમ્પ્લીટ થશે. આ એસીપીસી થ્રુ તમારું એડમિશન થયું કહેવાય. એના સિવાય તમારે બીજી રીતે બી એડમિશન લેવું હોય તો બીજી રીતે એડમિશન લેવું હોય તો તમે જેડબલઈ મેન્સ થ્રુ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ તમારે જેડબલઈ મેન્સ થ્રુ નિરમામાં એડમિશન લેવું હોય તો નિરમાની વેબસાઇટ ઉપર ઓલ ઇન્ડિયા કેટેગરીમાં તમે ફોર્મ ભરી જેડબલઈ મેન્સ થ્રુ નિરમાની અંદર એડમિશન લઈ શકો છો. એના સિવાય તમારે જો કોઈ XYZ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય, ફોર એક્ઝામ્પલ કોઈ એક્સ કોલેજ છે તમારે એસીપીસી થ્રુ નથી જવું, તમારે ડાયરેક્ટ સેલ્ફ ફાઇનાન્સ, પણ એ ખાલી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જ પોસિબલ છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારે એસીપીસી વગર ડાયરેક્ટલી એડમિશન લેવું હોય તમે લોકો લઈ શકો છો. એને મેનેજમેન્ટ કોટા કહેવાય. તમે મેનેજમેન્ટ કોટા થ્રુ જાઓ કે એસીપીસી થ્રુ જાઓ, ફીસ બધાની સેમ જ હશે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. ઓકે, તો આ બીજી એક મેથડ છે મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન લેવાની. બટ એ લાસ્ટ ઓપ્શન રાખવાનો. સૌથી પહેલા તો આપણે એસીપીસી થ્રુ જ એડમિશન લેવાનો પ્રયત્ન કરવાનો. આ વસ્તુ મગજમાં ઘુસાડી દેજો તમે લોકો. ઓકે, અને આના જે લાસ્ટ યરના કટ ઓફ કે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલે અટક્યું હતું એ અમે લોકો શોર્ટ ટાઈમમાં વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરીશું અને એના વિડીયોઝ પણ બનાવીશું. તો આ આખી તમારી એડમિશનની પ્રોસિજર રહેશે જે તમારા લોકોએ ધ્યાનમાં રાખવાની છે. અને કોઈ પણ ડાઉટ હોય તો તમે લોકો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને ત્યાં વેબિનારમાં તમે લોકો પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ. બાય.